નમસ્કાર મિત્રો, નિત્ય જ્ઞાનમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, શેરબજારમાં એક બહુ પ્રખ્યાત શબ્દ છે ટિપ્સ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભણેલા ગણેલા અને હોશિયાર લોકો પણ કેમ કોઈની આપેલી ટિપ્સ પાછળ પાગલ હોય છે? જેસી લિવરમોર કહે છે કે લોકોને ટિપ્સ એટલે નથી જોઈતી કે તેઓ મૂર્ખ છે, પણ તેમને પેલી આશા, હોપનો નશો ગમે છે. આજના પ્રકરણ 16માં આપણે જોઈશું લિવરમોરના જીવનના કેટલાક સૌથી રમૂજી અને આંખ ઉઘાડનારા કિસ્સાઓ. ધ બોર્નિયો ટિન સ્કેન્ડલ. લિવરમોરની પોતાની પત્નીને કેવી રીતે એક ઓપરેટરે જાળમાં ફસાવી અને લિવરમોરે અજાણતા જ પોતાની પત્નીના ટ્રેડની વિરુદ્ધ કેવી રીતે મોટી ગેમ રમી. ધ ટિપ એડિક્ટ્સ. શા માટે પ્રોફેશનલ ટ્રેડર્સ પણ નુકસાન કરાવનાર માણસ પાસે ફરીથી ટિપ્સ લેવા જાય છે? રોથસ્ચાઇલ્ડ સિક્રેટ. વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક બેરોન રોથસ્ચાઇલ્ડનો એ સિક્રેટ મંત્ર જે તમને ક્યારેય ખોટ નહીં કરવા દે. ધ વેસ્ટ બાસ્કેટ લેસન. એક મોંઘા લેટરપેડ અને રદ્દી કવરના ટુકડા પરથી એક સમજદાર ઇન્વેસ્ટરે કેવી રીતે ખબર પાડી દીધી કે કઈ કંપની કરોડપતિ બનાવશે અને કઈ રોડપતિ. જો તમે પણ ટિપ્સના રવાડે ચડીને પૈસા ગુમાવ્યા છે, તો આ વિડિયો તમારા માટે એક મોટો સબક સાબિત થશે. તો ચાલો શરૂ કરીએ. પ્રકરણ 16. ટિપ્સની માયાજળ અને ઓબ્ઝર્વેશનની શક્તિ. ટિપ્સ. લોકોને ટિપ્સ કેટલી ગમે છે? તેમને માત્ર ટિપ્સ લેવી જ નથી ગમતી, પણ આપવી પણ ગમે છે. આમાં લાલચ પણ છે અને અહંકાર પણ. ક્યારેક બહુ હોશિયાર લોકોને ટિપ્સ માટે માછલીની જેમ જાળ નાખતા જોવા એ બહુ રમૂજી હોય છે. ટિપ આપનારે તેની ક્વોલિટી વિશે વિચારવાની જરૂર નથી, કારણ કે ટિપ લેનારને સારી ટિપ નથી જોઈતી, તેને તો બસ કોઈ પણ ટિપ જોઈએ છે. જો તે ચાલી ગઈ તો સરસ, ના ચાલી તો બીજી ટિપમાં નસીબ અજમાવશે. હું એક સામાન્ય બ્રોકર ઓફિસના સરેરાશ કસ્ટમરની વાત કરું છું. અમુક પ્રોમોટર્સ અને ઓપરેટર્સ એવા હોય છે જે ટિપ્સમાં જ માને છે. તેમના માટે ટિપ્સ ફેલાવવી એ એક પ્રકારની જાહેરાત, પબ્લિસિટી છે. ટિપ લેનારા લોકો હંમેશા બીજાને ટિપ પાસ કરતા હોય છે, એટલે આ એક ક્યારેય ના અટકે તેવી એડવર્ટાઇઝિંગ ચેઇન બની જાય છે. પ્રોમોટર્સને એવો વહેમ હોય છે કે જો ટિપ વ્યવસ્થિત રીતે આપવામાં આવે તો કોઈ પણ માણસ તેને નકારી શકતો નથી. મને રોજ સેંકડો લોકો પાસેથી આવી ટિપ્સ મળતી હોય છે. હું તમને બોર્નિયો ટિન વિશે એક વાત કહું. તમને યાદ છે જ્યારે આ સ્ટોક માર્કેટમાં આવ્યો હતો? તે તેજીનો પીક સમય હતો. પ્રોમોટર્સે એક હોશિયાર બેન્કરની સલાહ માનીને આ કંપનીને સીધી ઓપન માર્કેટમાં ઉતારવાનું નક્કી કર્યું. તેમની એક જ ભૂલ હતી કે તેઓ બહુ લોભી હતા. તેમણે સ્ટોકના ભાવ વધારવાનું તો નક્કી કર્યું, પણ શરૂઆત જ એવા ભાવથી કરી કે કોઈ ટ્રેડર તેને ખરીદતા ડરે. ખરેખર તો પ્રોમોટર્સ આમાં ફસાઈ જવા જોઈતા હતા, પણ તે સમયે તેજી એટલી પાગલ હતી કે લોકો ગમે તે કચરો ખરીદવા તૈયાર હતા. લોકોને ઇન્વેસ્ટમેન્ટમાં રસ નહોતો, તેમને તો બસ રાતોરાત જુગાર રમીને પૈસા કમાવા હતા. યુદ્ધના કારણે દેશમાં સોનું ઠલવાઈ રહ્યું હતું. મને ખબર પડી કે પ્રોમોટર્સે સ્ટોક ખુલતા પહેલા 3 વખત તેના ભાવ વધારી દીધા હતા. મને પણ આ ગ્રુપ પૂલમાં જોડાવાની ઓફર મળી હતી, પણ મેં ના પાડી દીધી, કારણ કે મને મારા પોતાના એનાલિસિસ પર ટ્રેડિંગ કરવું ગમે છે. જ્યારે બોર્નિયો ટિન માર્કેટમાં આવ્યો ત્યારે મને ખબર હતી કે પેલા લોકોનો પ્લાન શું છે અને પબ્લિક શું કરી શકે છે. એટલે મેં પહેલા જ કલાકે 10,000 શેર ખરીદી લીધા. પ્રોમોટર્સને લાગ્યું કે આટલી બધી ડિમાન્ડ છે તો ભાવ હજી વધારવા જોઈએ. પણ જ્યારે તેમને ખબર પડી કે 10,000 શેર તો મારી પાસે છે, ત્યારે તેમણે મને કાઢવા માટે શેકઆઉટ ભાવ પાડવાની કોશિશ કરી. પણ હું ટકી રહ્યો. છેવટે તેમણે હાર માની અને ભાવ વધારવાનું શરૂ કર્યું. જ્યારે બોર્નિયો ટિન 120 પર પહોંચ્યો ત્યારે મેં મારા 10,000 શેર તેમને પધરાવી દીધા. તેનાથી સ્ટોકની તેજી અટકી ગઈ. પછી તેમણે ફરીથી 150 સુધી લઈ જવાની કોશિશ કરી, પણ હવે તેજી પૂરી થઈ રહી હતી. લોકો હજી પણ એવા વહેમમાં હતા કે જે સ્ટોક 150 ગયો હતો તે 120માં સસ્તો કહેવાય. પ્રોમોટર્સે દરેક જગ્યાએ ટિપ્સ ફેલાવી દીધી હતી, પણ હવે કોઈ ખરીદનાર બચ્યું નહોતું. તે સમયે હું મારી પત્ની સાથે પામ બીચ પર હતો. એક દિવસ મેં ટ્રેડિંગમાં થોડા પૈસા કમાયા અને ઘરે જઈને મિસિસ લિવરમોરને $500ની એક નોટ આપી. એ જ રાત્રે એક ડિનર પાર્ટીમાં તે બોર્નિયો ટિન કંપનીના પ્રેસિડેન્ટ મિસ્ટર વાઇઝનસ્ટાઇનને મળી. અમને પછીથી ખબર પડી કે વાઇઝનસ્ટાઇને જાણી જોઈને એવું સેટિંગ કર્યું હતું કે તે મિસિસ લિવરમોરની બાજુમાં જ બેસે. તેણે મારી પત્ની સાથે બહુ મીઠી વાતો કરી અને છેવટે બહુ ગુપ્ત રીતે કોન્ફિડેન્શિયલી કહ્યું, મિસિસ લિવરમોર, હું આજે એવું કંઈક કરવા જઈ રહ્યો છું જે મેં પહેલાં ક્યારેય નથી કર્યું. હું તમને એક વાત કહેવા માંગુ છું, પણ તે એકદમ સિક્રેટ રાખજો. મારી પત્નીએ હા પાડી.
તેણે ધીમેથી કીધું, જો તમે બોર્નિયો ટીન ખરીદશો તો તમે બહુ પૈસા કમાશો. મને હમણાં જ એવા ન્યૂઝ મળ્યા છે જે હજી પબ્લિકને ખબર નથી. હું પોતે પણ કાલે માર્કેટ ખુલતા જ ખરીદવાનો છું. હું તમને વચન આપું છું કે આ સ્ટોક ચોક્કસ વધશે. મેં આ વાત તમારા સિવાય કોઈને નથી કહી. આ સ્ટોક 200 સુધી જશે. હું ઈચ્છું છું કે કોઈ અજાણ્યા માણસના બદલે તમે આ તેજીનો ફાયદો ઉઠાવો. તેણે એટલા વિશ્વાસથી વાત કરી કે મારી પત્ની પ્રભાવિત થઈ ગઈ. તેને લાગ્યું કે પેલા $500 વાપરવાની આ બેસ્ટ તક છે. જો તે આ પૈસાથી જાતે કમાણી કરે અને પછી મને સરપ્રાઇઝ આપે તો કેટલું સારું લાગે. બીજે દિવસે સવારે માર્કેટ ખુલતા પહેલા જ તે બ્રોકરની ઓફિસ પહોંચી ગઈ. તેણે મેનેજર હેલીને કહ્યું, મારે બોર્નિયો ટીન ખરીદવો છે, પણ આ મારા રેગ્યુલર એકાઉન્ટમાં ના નાખતા. મારે એક સ્પેશિયલ એકાઉન્ટ ખોલાવવું છે જેથી મારા પતિને ખબર ના પડે. મારે આ $500થી વધુનો લોસ નથી કરવો, એટલે આટલા પૈસામાં જેટલા શેર આવે એટલા અપાવો. મેનેજરે 108ના ભાવે તેને 100 શેર અપાવ્યા. તે દિવસે સ્ટોક 3 પોઈન્ટ વધ્યો અને મારી પત્ની બહુ ખુશ થઈ ગઈ. તેને મને બધું કહી દેવાની બહુ ઈચ્છા થતી હતી, પણ તેણે મન મનાવી લીધું. બીજી બાજુ મને આખા માર્કેટમાં મંદી દેખાઈ રહી હતી. ખાસ કરીને બોર્નિયો ટીનમાં જે એક્ટિવિટી થતી હતી તે મને શંકાસ્પદ લાગી. મને લાગ્યું કે આ સ્ટોક વધવા લાયક નથી. એટલે મેં તે જ દિવસે 10,000 શેર શોર્ટ સેલ કરી દીધા. જો મેં એ ના વેચ્યા હોત તો સ્ટોક કદાચ 6 પોઈન્ટ વધ્યો હોત. બીજે દિવસે મેં ફરીથી 4,000 શેર વેચ્યા અને સ્ટોક તૂટીને 102 પર આવી ગયો. ત્રીજા દિવસે સવારે જ્યારે મારી પત્ની બ્રોકરની ઓફિસે પહોંચી ત્યારે મેનેજર હેલી તેને એક બાજુ લઈ ગયો અને કહ્યું, મિસિસ લિવરમોર, જો તમારે આ 100 શેર પકડી રાખવા હોય તો તમારે હજી વધુ પૈસા માર્જિન આપવા પડશે, નહીંતર તમારો સોદો કાપવો પડશે. પણ મારી પાસે હવે વધારે પૈસા નથી, મિસિસ લિવરમોરે મેનેજરને કહ્યું. મેનેજર હેલીએ રસ્તો બતાવ્યો, હું તમારા રેગ્યુલર એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી શકું છું. પણ મારી પત્નીએ ના પાડી દીધી. ના, જો તમે એમ કરશો તો એલ લિવરમોરને ખબર પડી જશે. પણ અત્યારે જ તમારા આ સ્પેશિયલ એકાઉન્ટમાં લોસ બતાવે છે. હેલીએ વાત શરૂ કરી. મેં તમને ચોખ્ખું કહ્યું હતું કે મારે પેલા $500થી વધુ લોસ નથી કરવો. ખરેખર તો મારે એ 500 પણ નહોતા ગુમાવવા, તેણે ચિંતામાં કહ્યું. હેલીએ ડિપ્લોમેટિક થઈને જવાબ આપ્યો, હું જાણું છું, પણ તમને પૂછ્યા વગર મારે આ સોદો કાપવો નહોતો. હવે જો તમે પરમિશન આપો તો જ હું આ પોઝિશન પકડી રાખું, નહીંતર મારે અત્યારે જ વેચવું પડશે. જે દિવસે મેં ખરીદ્યા ત્યારે તો બધું બરાબર ચાલતું હતું. આટલું જલ્દી આવું થશે એવું મેં નહોતું ધાર્યું, મારી પત્ની બોલી. બ્રોકર ઓફિસમાં લોકો બહુ સંભાળીને વાત કરે છે, એટલે હેલીએ પણ હામાં હા મિલાવી. મારી પત્નીએ પૂછ્યું, આ સ્ટોકમાં શું પ્રોબ્લેમ થયો છે? હેલીને ખબર હતી કે હું પોતે જ આ સ્ટોક પાડી રહ્યો છું, પણ તે મારું નામ આપી શકે તેમ નહોતો. એટલે તેણે બોર્ડ તરફ ઇશારો કરીને કીધું, કંઈ ખાસ ન્યૂઝ તો નથી, પણ જુઓ, આ ભાવ સતત નીચે જઈ રહ્યો છે. મિસિસ લિવરમોર ગભરાઈ ગઈ. ઓ મિસ્ટર હેલી, મારે મારા $500 નથી ગુમાવવા. હવે હું શું કરું? હેલીએ સલાહ આપી, જો હું તમારી જગ્યાએ હોત તો હું મિસ્ટર લિવરમોરને પૂછી લેત. ના, એ ક્યારે મને મારી જાતે ટ્રેડિંગ કરવા નથી દેતા. જો હું તેમને પૂછું તો તે મને સોદો કરી આપે, પણ અત્યાર સુધી મેં ક્યારેય તેમને જણાવ્યા વગર કોઈ ટ્રેડ નથી કર્યો. મારી હિંમત નથી થતી તેમને કહેવાની. હેલીએ તેને ચઢાવતા કહ્યું, એ બહુ મોટા ટ્રેડર છે, તેમને ખબર હશે કે શું કરવું. અથવા તો તમે બીજા $1,000-2,000 માર્જિનમાં આપી દો, જેથી તમારો બોર્નિયો ટ્રેડ બચી જાય. આ વાત સાંભળીને તે તરત જ મારી પાસે આવી. અમે પ્રાઇવેટ ઓફિસમાં ગયા અને તેણે મને આખી વાત કરી. મેં હસીને કીધું, તારી આ નાની ભૂલ હવે ભૂલી જા, આ સોદામાંથી દૂર રહે. મેં તેને પેલા $500 પાછા આપી દીધા અને તે ખુશ થઈને જતી રહી. વાઇઝેનસ્ટાઇન બહુ ચાલાક માણસ હતો. તેને લાગ્યું હતું કે મિસિસ લિવરમોર મને બધી વાત કહેશે અને હું બોર્નિયોમાં 20,000થી 30,000 શેર ખરીદીશ. તેની ટીપ આપવાની રીત બહુ આર્ટિસ્ટિક હતી, પણ તે ફેલ ગઈ. પહેલી વાત તો એ કે તે દિવસે મારી પત્ની પાસે વધારાના $500 હતા, એટલે તે રિસ્ક લેવાના મૂડમાં હતી. બીજું એ કે વાઇઝેનસ્ટાઇન મને ઓળખવામાં થાપ ખાઈ ગયો. હું ક્યારેય ટિપ્સ પર ટ્રેડ નથી કરતો. જે એક્ટિવિટી જોઈને તેને લાગ્યું કે હું ખરીદીશ, એ જ એક્ટિવિટી જોઈને મને આખા માર્કેટમાં મંદી લાગી અને મેં બોર્નિયોને જ શોર્ટ કરવા માટે પસંદ કર્યો. ટિપ્સ પર ટ્રેડિંગ કરવું એ મૂર્ખામીની પરાકાષ્ઠા છે. મને લાગે છે કે ટિપ લેનારા લોકો દારૂડિયા જેવા હોય છે. તેમને ટિપ્સની એવી આદત પડી જાય છે કે તેના વગર તેમને ચેન નથી પડતું.
કોઈ તમને આવીને કહી જાય કે આ ખરીદો અને સુખી થઈ જાઓ એ સાંભળવું બહુ ગમે છે, પણ આમાં માણસ વિચારવાનું બંધ કરી દે છે અને માત્ર આશા, હોપ પર જીવે છે. માત્ર સામાન્ય પબ્લિક જ નહીં, પણ પ્રોફેશનલ ટ્રેડર્સ પણ આવા જ હોય છે. જો હું કોઈને કહું કે 5000 શેર વેચી નાખ, તો તે તરત વેચી દેશે. પણ જો હું તેને આખા માર્કેટની સ્થિતિ સમજાવું અને મારા કારણો આપું, તો તેને લાગશે કે હું તેનો સમય બગાડી રહ્યો છું. તેમને લોજિક નહીં, પણ ડાયરેક્ટ ટીપ જોઈએ છે. મારો એક ઓળખીતો બ્રોકર મને સ્વાર્થી માનતો હતો, કારણ કે હું કોઈને ટિપ્સ નહોતો આપતો. એકવાર તેને કોઈ ન્યૂઝપેપરવાળા પાસેથી ટીપ મળી કે GOH વધવાનો છે. તેણે 1000 શેર ખરીદ્યા અને $3500 લોસ કર્યો. જ્યારે તેણે પેલા રિપોર્ટરને ખીજાઈને પૂછ્યું કે તને આ ટીપ કોણે આપી હતી, ત્યારે રિપોર્ટરે કીધું, તમારા જ સસરા મિસ્ટર વેસ્ટલેકે. પેલો બ્રોકર રાડો પાડવા માંડ્યો, તે મને પહેલાં કેમ ના કીધું? સસરાની ટીપ પર તો કોઈ ભરોસો કરાય? તેને લાગતું હતું કે ટીપ જેટલી દૂરથી આવે એટલી વધુ શુદ્ધ હોય. આવા જ એક કિસ્સામાં જૂના વેસ્ટલેકે જ્હોન ગેટ્સને રીડિંગ શેર વેચવાની શોર્ટ કરવાની ટીપ આપી હતી. વેસ્ટલેક એ કંપનીના ઇનસાઇડર હતા, એટલે ગેટ્સે તરત જ શેર ખરીદવા માંડ્યા. થોડા દિવસોમાં શેર 100 પોઈન્ટ વધી ગયો. જ્યારે બંને ભેગા થયા, ત્યારે ગેટ્સે વેસ્ટલેકનો આભાર માન્યો. વેસ્ટલેકે નવાઈ પામીને પૂછ્યું, મેં તો તને વેચવાનું કીધું હતું, તે નફો કેવી રીતે કર્યો? ગેટ્સે હસીને કીધું, તમે વેચવાનું કીધું એટલે જ મેં ખરીદ્યું. તમારી ટીપની ઊંધી અસર કોપર કરીને જ મેં હંમેશા પૈસા બનાવ્યા છે. છેલ્લે એક રમૂજી વાત કાર્ટૂનિસ્ટ W. એ રોજર્સની છે. સ્પેન સાથેના યુદ્ધ પહેલા માર્કેટમાં બહુ કન્ફ્યુઝન હતું કે યુદ્ધ થશે કે નહીં. રોજર્સ ભૂલથી તેના બ્રોકર મિત્રની હેટ પહેરીને ઘરે આવી ગયા હતા. બીજે દિવસે પેલા બ્રોકરે પોતાની હેટની અંદર જોયું તો ગોલ્ડન અક્ષરોમાં લખ્યું હતું, વોર. તેને લાગ્યું કે આ ભગવાનનો સંકેત છે. તેણે બહુ મોટા પાયે શેર વેચી નાખ્યા, યુદ્ધ થયું અને તેણે કરોડો કમાયા. હકીકતમાં એ હેટ રોજર્સની હતી અને તેની અંદર તેના નામનું શોર્ટ ફોર્મ કે બ્રાન્ડનું નામ લખેલું હતું, પણ પેલા બ્રોકર માટે એ સૌથી મોટી ટિપ સાબિત થઈ. હંમેશા બહુ વહેલા વેચી દઉં છું. ઇન્વેસ્ટર્સ એક અલગ પ્રકારના લોકો હોય છે. તેમાંથી મોટા ભાગના ઇન્વેન્ટરી અને કમાણીના આંકડાઓ પાછળ પડેલા હોય છે, જાણે કે એ જ અંતિમ સત્ય હોય. સામાન્ય રીતે હ્યુમન ફેક્ટર માનવીય પાસુને અવગણવામાં આવે છે. બહુ ઓછા લોકોને કોઈ એક વ્યક્તિ પર ચાલતા બિઝનેસમાં રોકાણ કરવું ગમે છે. પણ મેં જોયેલો સૌથી સમજદાર ઇન્વેસ્ટર એક પેન્સિલ્વેનિયા ડચમેન હતો, જે વોલ સ્ટ્રીટ આવ્યો હતો અને રસેલ સેજ સાથે ઘણું કામ કર્યું હતું. તે એક મહાન સંશોધક હતો. તે પોતાના પ્રશ્નો જાતે પૂછવામાં અને પોતાની આંખોથી જોવામાં માનતો હતો. તેને બીજાના ચશ્મા પહેરવાની આદત નહોતી. આ વર્ષો પહેલાંની વાત છે. તેની પાસે એચિસન કંપનીના ઘણા શેર હતા. તેણે સાંભળ્યું કે પ્રેસિડેન્ટ રેઇનહાર્ટ બહુ ખર્ચાળ છે અને તેમની બેદરકારી કંપનીને મુસીબતમાં મૂકી રહી છે. આ સમાચાર સાંભળીને તે તરત જ પ્રેસિડેન્ટ રેઇનહાર્ટને ઇન્ટરવ્યૂ લેવા અને પ્રશ્નો પૂછવા માટે બોસ્ટન પહોંચ્યો. તેણે પેલા આક્ષેપો વિશે પૂછ્યું. પ્રેસિડેન્ટે આ બધી વાતો ખોટી ગણાવી અને આંકડાઓ બતાવીને સાબિત કર્યું કે કંપની કેટલું ચોકસાઈથી કામ કરી રહી છે. પેન્સિલ્વેનિયા ડચમેને આભાર માન્યો, ન્યૂયોર્ક પાછો આવ્યો અને તરત જ એચિસનના બધા શેર વેચી દીધા. થોડા દિવસ પછી તેણે એ પૈસાથી D.L.&W. ના શેર ખરીદ્યા. વર્ષો પછી તેણે સમજાવ્યું કે તેણે આવું કેમ કર્યું હતું. તેણે કહ્યું, મેં જોયું કે પ્રેસિડેન્ટ રેઇનહાર્ટ જ્યારે આંકડા લખતા હતા ત્યારે તે બહુ મોંઘા લેટરહેડવાળા કાગળ વાપરતા હતા. તે કાગળ પર થોડા આંકડા લખે અને પછી એ મોંઘા કાગળનો ડૂચો વાળીને વેસ્ટ બાસ્કેટમાં ફેંકી દે. તે કરકસરની વાતો કરતા હતા, પણ મોંઘા કાગળનો બગાડ કરતા હતા. મને સમજાઈ ગયું કે જો પ્રેસિડેન્ટ પોતે આટલા ખર્ચાળ હોય તો કંપનીનું મેનેજમેન્ટ પણ આવું જ હશે. એટલે મેં શેર વેચી દીધા. પછી જ્યારે હું D.L.&W. ની ઓફિસે ગયો ત્યારે પ્રેસિડેન્ટ સેમ સ્લોનની ઓફિસનો દરવાજો હંમેશા ખુલ્લો રહેતો. કોઈપણ માણસ સીધો જઈને તેની સાથે વાત કરી શકતો હતો. મેં જોયું કે તે જૂના કવરોને ફેંકી દેવાને બદલે તેને ફાડીને તેની કોરી બાજુનો ઉપયોગ રફ કામ માટે કરતા હતા. પ્રેસિડેન્ટ પોતે એક ખાલી કવરનો પણ બગાડ નહોતા કરતા. મને થયું કે જે કંપનીનો બોસ આટલો ઇકોનોમિકલ હોય ત્યાં બધું જ મેનેજમેન્ટ પરફેક્ટ હશે. મેં એ કંપનીના ઘણા શેર ખરીદ્યા, જે આજે અનેક ગણા વધી ગયા છે, જ્યારે એચિસન કંપની થોડા જ મહિનામાં દેવાળું ફૂંકી ગઈ હતી. આ સ્ટોરીની સુંદરતા એ છે કે તે સાચી છે અને પેન્સિલ્વેનિયા ડચમેને લીધેલો એ નિર્ણય તેના માટે શ્રેષ્ઠ ઇન્વેસ્ટમેન્ટ સાબિત થયો.
પણ મારા સંગ્રહની સૌથી શ્રેષ્ઠ ટિપ સ્ટોરી ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જના સૌથી લોકપ્રિય સભ્યોમાંના એક જે હુડ વિશે છે. એક દિવસ બીજા એક ફ્લોર ટ્રેડર બર્ટ વોકરે તેને કહ્યું કે તેણે એટલાન્ટિક એન્ડ સધર્નના એક પ્રખ્યાત ડિરેક્ટરનું કોઈ મોટું કામ કરી આપ્યું હતું. તેના બદલામાં પેલા આભારી ઇનસાઇડરે તેને સલાહ આપી કે જેટલી A&S ખરીદી શકાય એટલી ખરીદી લો. ડિરેક્ટર્સ કંઈક એવું કરવાના હતા જેનાથી સ્ટોક ઓછામાં ઓછો 25 પોઈન્ટ વધવાનો હતો. બધા ડિરેક્ટર્સ આ સોદામાં સામેલ નહોતા, પણ બહુમતી સભ્યો ધાર્યા મુજબ જ મત આપવાના હતા. બર્ટ વોકરે એવું તારણ કાઢ્યું કે ડિવિડન્ડનો દર વધવાનો છે. તેણે તેના મિત્ર હુડને વાત કરી અને તેમણે બંનેએ 2,000 શેર ખરીદી લીધા. ખરીદી કર્યા પહેલા અને પછી પણ સ્ટોક બહુ નબળો હતો, પણ હુડે કહ્યું કે આ તો ઇનસાઇડર ગ્રુપને સસ્તામાં માલ એકઠો કરવામાં મદદ મળે તે માટે જાણી જોઈને કરવામાં આવેલી ચાલ છે. પછીના ગુરુવારે માર્કેટ બંધ થયા પછી એટલાન્ટિક એન્ડ સધર્નના ડિરેક્ટર્સ મળ્યા અને તેમણે ડિવિડન્ડ આપવાનું માંડી વાળ્યું. શુક્રવારે સવારે માર્કેટ ખુલતાની પહેલી 6 મિનિટમાં જ સ્ટોક 6 પોઈન્ટ તૂટી ગયો. બર્ટ વોકર બહુ ગુસ્સે થયો. તે પેલા આભારી ડિરેક્ટર પાસે પહોંચ્યો જે આ સાંભળીને બહુ દુઃખી અને પસ્તાવો કરતો હોય તેવો દેખાતો હતો. તેણે કહ્યું કે તે બર્ટને ખરીદવાનું કહેલું એ વાત જ ભૂલી ગયો હતો. તેથી જ તે પ્લાનમાં થયેલા ફેરફાર વિશે જણાવવા માટે બર્ટને ફોન કરવાનું ચૂકી ગયો હતો. પેલા પસ્તાવો કરતા ડિરેક્ટરે બર્ટને બીજી ટીપ આપી. તેણે સમજાવ્યું કે તેના અમુક સાથીદારોને સસ્તો માલ જોઈતો હતો એટલે તેમણે આવું ગંદુ કામ કર્યું. પણ હવે જ્યારે બધાએ પોતાની પૂરેપૂરી પોઝિશન બનાવી લીધી છે ત્યારે હવે આ સ્ટોકને વધતા કોઈ નહીં રોકી શકે. હવે તો આ A&S ખરીદવાનો 100% પાક્કો સોદો છે. બર્ટે તેને માફ કરી દીધો એટલું જ નહીં, પણ પેલા હાઈ ફાઇનાન્સર સાથે ઉષ્માભેર હાથ મિલાવ્યા. સ્વાભાવિક રીતે તે તેના મિત્ર અને તેની સાથે નુકસાન ભોગવનાર હુડ પાસે આ ખુશખબર આપવા દોડ્યો. તેમને લાગ્યું કે હવે મોટી કમાણી થશે. સ્ટોક પહેલા કરતા 15 પોઈન્ટ સસ્તો હતો એટલે સોદો એકદમ પાક્કો હતો. તેથી તેમણે જોઈન્ટ એકાઉન્ટમાં 5,000 શેર ખરીદ્યા. જાણે કોઈએ ઘંટ વગાડીને શરૂઆત કરી હોય તેમ સ્ટોક ખરાબ રીતે તૂટવા માંડ્યો અને તે સ્પષ્ટ રીતે ઇનસાઇડર સેલિંગ હતું. બે સ્પેશિયાલિસ્ટે આ વાત કન્ફર્મ કરી. હુડે પેલા 5,000 શેર વેચી નાખ્યા. જ્યારે તે પૂરું થયું ત્યારે બર્ટ વોકરે તેને કહ્યું, જો પેલો માણસ પરમ દિવસે ફ્લોરિડા ના ગયો હોત તો મેં તેને બરાબરનો પાઠ ભણાવ્યો હોત. પણ તું મારી સાથે ચાલ. હુડે પૂછ્યું, ક્યાં? બર્ટે કહ્યું, ટેલિગ્રામ ઓફિસ. મારે પેલા નપાવટને એવો ટેલિગ્રામ મોકલવો છે જે તે ક્યારેય ના ભૂલે. ચાલ. હુડ તેની સાથે ગયો. બર્ટ ટેલિગ્રામ ઓફિસ પહોંચ્યો અને ત્યાં પોતાના ગુસ્સામાં તેણે ગાળો લખેલો એક માસ્ટરપીસ સંદેશો તૈયાર કર્યો. તેણે હુડને એ વાંચી સંભળાવ્યો અને કહ્યું, આનાથી તેને બરાબર ખબર પડશે કે હું તેના વિશે શું વિચારું છું. જ્યારે તે ક્લર્ક તરફ ટેલિગ્રામ આપવા જતો હતો ત્યારે હુડે તેને રોક્યો. ઊભો રહે, બર્ટ. બર્ટે પૂછ્યું, શું વાંધો છે? હુડે બહુ ગંભીરતાથી સલાહ આપી, હું આ ટેલિગ્રામ ના મોકલત. બર્ટે પૂછ્યું, કેમ નહીં? હુડે કહ્યું, આનાથી તે બહુ ગુસ્સે થઈ જશે. બર્ટે નવાઈ પામીને પૂછ્યું, આપણે એ જ તો જોઈએ છે, નહીં? પણ હુડે નકારમાં માથું ધુણાવ્યું અને બહુ ગંભીરતાથી કહ્યું, જો તું આ ટેલિગ્રામ મોકલીશ તો હવે પછી એ આપણને ક્યારેય બીજી ટીપ નહીં આપે. એક પ્રોફેશનલ ટ્રેડરે ખરેખર આવું કહ્યું હતું. હવે ટીપ લેનારા મૂર્ખ લોકો વિશે વાત કરવાનો શું ફાયદો? લોકો ટિપ્સ એટલે નથી લેતા કે તેઓ સાવ મૂર્ખ છે, પણ તેમને પેલી આશાનો નશો ગમે છે જેના વિશે મેં વાત કરી હતી. પૈસા કમાવા માટેનો જૂના બેરોન રોથસ્ચાઇલ્ડનો મંત્ર આજે પણ સ્પેક્યુલેશનમાં બહુ અસરકારક છે. કોઈએ તેમને પૂછ્યું કે શેરબજારમાં પૈસા બનાવવા શું બહુ અઘરું કામ નથી? તેમણે જવાબ આપ્યો કે તેનાથી ઉલટું, મને લાગે છે કે તે બહુ સહેલું છે. પેલા માણસે વાંધો ઉઠાવ્યો એટલા માટે કારણ કે તમે બહુ અમીર છો. રોથસ્ચાઇલ્ડે કહ્યું, જરાય નહીં. મેં એક સહેલો રસ્તો શોધી કાઢ્યો છે અને હું તેને વળગી રહું છું. હું પૈસા બનાવ્યા વગર રહી જ નથી શકતો. જો તારે જાણવું હોય તો હું તને મારો સિક્રેટ જણાવીશ. હું ક્યારે એકદમ બોટમ પર નથી ખરીદતો અને હું. મિત્રો, આ હતું પ્રકરણ 16. જેસી લિવરમોરના આ કિસ્સાઓ આપણને એક બહુ મોટો પાઠ શીખવી જાય છે. ટિપ્સ પર ટ્રેડિંગ કરવું એ આત્મહત્યા કરવા સમાન છે. ભલે એ ટિપ્સ કોઈ મોટા ઇનસાઇડર કે તમારા મિત્ર પાસેથી આવી હોય, પણ લિવરમોર કહે છે કે નફો એ જ ગણાય જે તમે તમારા પોતાના એનાલિસિસ અને ઓબ્ઝર્વેશનથી મેળવ્યો હોય. આ પ્રકરણમાંથી આપણને 3 સૌથી કિંમતી પાઠ મળે છે. 1. ધ હોપ કોકટેલ.
લોકો ટિપ્સ એટલે નથી લેતા કે તેઓ મૂર્ખ છે, પણ તેમને પેલી આશાનો નશો ગમે છે. એક સાચા ટ્રેડરે આશા પર નહીં, પણ રિયાલિટી અને ડેટા પર ભરોસો કરવો જોઈએ. 2. ઓબ્ઝર્વેશન વર્સસ ઇન્ફોર્મેશન. પેલો પેન્સિલ્વેનિયા ડચમેન માત્ર પ્રેસિડેન્ટના વેસ્ટ બાસ્કેટમાં ફેંકાતા કાગળો જોઈને ખબર પાડી ગયો કે કંપની ડૂબવાની છે. આને કહેવાય રિયલ ઇન્વેસ્ટિંગ માઇનસ, જ્યાં તમે તમારી પોતાની આંખો અને કોમન સેન્સ વાપરો છો. 3. ધ રોથસ્ચાઇલ્ડ રૂલ. હંમેશા યાદ રાખજો, ક્યારે બોટમ પર લેવાની જીદ ના કરો અને નફો મળે એટલે થોડા વહેલા વેચીને નીકળી જાઓ. આ જ અમીર બનવાનો સૌથી સહેલો રસ્તો છે. મિત્રો, જો તમે પણ લિવરમોરની જેમ ટિપ્સ છોડીને પ્રોફેશનલ ટ્રેડર બનવા માંગતા હોવ તો ધન એપ અને કોટક નિયોની લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ત્યાંથી એકાઉન્ટ ઓપન કરીને તમે તમારી પોતાની સ્ટ્રેટેજી પર કામ કરી શકો છો. તમને શું લાગે છે, શું તમે ક્યારેય કોઈ ટિપ પર ટ્રેડ લઈને નુકસાન કર્યું છે? તમારો અનુભવ કોમેન્ટમાં જરૂર શેર કરજો. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. હવે પછીના પ્રકરણ 17માં આપણે જોઈશું કે કેવી રીતે લિવરમોર ફરીથી એક નવા અનુભવ સાથે માર્કેટમાં ઉતરે છે. એ જોવા માટે નિત્ય જ્ઞાનને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. મળીએ છીએ જલ્દી જ આગામી વિડીયોમાં. આભાર.